કાઉન્ટર છે વિચ વી ડોન્ટ ડિસ્કસ દેટ મચ, પણ આપણને ક્વેશ્ચન્સ તો આવતા જ હોય છે. પણ આજે હું લઈ છે વોડાફોન આઈડિયા. જે નંબર્સ આવ્યા છે થોડોક આપણે સુધારો જોઈ રહ્યા છે ને, પણ કાઉન્ટર પણ અહીંયા તમે ઇફેક્ટ જુઓ, નિયરલી 8% આપણે તેજી જોઈ રહ્યા છે. કઈ રીતના જોશો? 10 રૂપિયાને પાર ગયો છે વોડાફોન આઈડિયા. ચાર્જ કેવા લાગે? તમે આ જ ચીજ મને 6-8 મહિના પ્રોબેબલી વર્ષ પહેલા પૂછે તો હું તમને એ જ કહેત કે અહીંયા ધ્યાન નહીં આપવું જોઈએ. બટ બિકોઝ ઓફ ધ સ્પેડ ઓફ ગુડ ન્યૂઝ ઇન ધ લાસ્ટ 6-8 મંથ્સ અને ચાર્ટ હેઝ બીકમ બેટર, આઈ વુડ સજેસ્ટ કે અહીંયાથી બાઇંગ કરી શકાય. ઇમ્પોર્ટન્ટલી સ્ટોપ લોસ ઇઝ 9.5નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા છે. એ તમારો શોર્ટ ટર્મ માટે સ્ટોપ લોસ હોવો જોઈએ. પણ એક રાઉન્ડિંગ ફોર્મેશનની બ્રેકઆઉટ જરૂર આવી છે સ્ટોકમાં, અને પોસિબિલિટી છે કે અહીંયાથી 12.5 થી 13ના લેવલ્સ આવી શકે છે, પ્રોબેબલી ઇવન હાયર. તો કરંટ લેવલ્સથી બાઇંગ કરાય. 9.5નો સ્ટોપ લોસ સાથે ઓન અ ક્લોઝિંગ બેસિસ તમે આ હોલ્ડ કરી શકો છો. ઓકે, તો આઈ થિંક જે વોડાફોનના કાઉન્ટર્સના સ્ટોકના લવર્સ છે એ લોકો આજે ખુશ હશે, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ થોડું પોઝિટિવ બોલી રહ્યા છીએ આ કાઉન્ટરમાં. 9.5 રૂપિયાનો અહીંયા એક સ્ટોપ લોસ રાખજો, અને અહીંયા આપણે 12 રૂપિયાથી 12.5 રૂપિયાથી 13 રૂપિયાના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે, અને પોસિબિલિટી મે બી થોડી વધી પણ શકે છે. પણ વિથ અ કેવિયેટ હું તમને કહી દઈશ કે આ રિસ્કીયર કાઉન્ટર છે, અહીંયા ઢીલા પોચાનું કામ નથી. એટલે જસ્ટ બી વેરી કોશિયસ ઇન વોટ યુ ડુ, અને જે લેવલ્સ અમે આપીએ છીએ એના પર જરૂરથી તમે ધ્યાનમાં રાખજો. સાથે